ભારતીયો માટે કૈલાશ યાત્રા સંપૂર્ણપણે બંધ। ઓમ નમઃ શિવાય। હું કૈલાશી નિકિતા। હમણાં ઘણા સમયથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ઘણા ન્યૂઝ પ્લેટફોર્મ ઉપર કૈલાશ માનસરોવર યાત્રા વિશે ઘણા સમાચાર જોવા મળી રહ્યા છે, જેમ કે ચાઇનાવાળા ભારતીયો જોડે પાર્શિયાલિટી કરી રહ્યા છે। ફક્ત અને ફક્ત ભારતીયોને કૈલાશ માનસરોવર યાત્રાની પરમિટ નથી મળી રહી। હું આ સમાચાર અંગે આપ લોકોને સચોટ માહિતી આપવા માંગુ છું। તારીખ 9 મે 2026ના રોજ ચાઇનીઝ ઓથોરિટી દ્વારા દરેક ટૂર ઓર્ગેનાઇઝર્સને એક સત્તાવાર સૂચના જાહેર કરવામાં આવી હતી। આ સૂચનામાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે જૂન મહિનાનો પરમિટ કોટા સંપૂર્ણપણે પૂર્ણ થઈ ચૂકેલ છે। તેના કારણે 9 મે પછી કરવામાં આવેલી નવી પરમિટ અરજીઓ હોલ્ડ પર રાખવામાં આવી શકે છે અથવા તો તેના રિજેક્ટ થવાની શક્યતા વધી શકે છે। સાથે જ ઓર્ગેનાઇઝર્સને સલાહ આપવામાં આવી હતી કે તેઓ જૂનના 3જા સપ્તાહ પછી ફરીથી પરમિટ માટે અરજી કરી શકે છે, જેથી ઓગસ્ટ મહિનાની યાત્રા માટે પરમિટ મળવાની સંભાવના વધુ રહે છે। સરળ ભાષામાં કહીએ તો કૈલાશ યાત્રા બંધ નથી। આ ફક્ત અને ફક્ત પરમિટ કોટા રિલેટેડ બાબત છે। દરેક યાત્રીઓને અમારી નમ્ર વિનંતી છે કે ગેરમાર્ગે દોરતી કોઈ પણ અફવા કે ન્યૂઝ પર આપ વિશ્વાસ ના કરો। ફક્ત અને ફક્ત ઓફિશિયલ અપડેટ્સ ઉપર વિશ્વાસ કરો। ભગવાન શિવજી ઉપર સંપૂર્ણપણે શ્રદ્ધા અને વિશ્વાસ રાખો। જ્યાં મહાદેવની કૃપા હોય છે ત્યાં માર્ગ પોતે જ બની જાય છે। ઓમ નમઃ શિવાય। હર હર મહાદેવ।